વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ચેપ્ટર 10ની અંદર વર્તુળનો સ્પર્શક કોને કહેવાય એની માહિતી મેળવીશું. ચલો, વર્તુળનો સ્પર્શક એટલે શું? જુઓ, આ માની લો આ કોઈ વર્તુળ છે, બરાબર? તો આ વર્તુળને કોઈ એક જ બિંદુએ છેદે, એવી રેખાને શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. શું કહેવાય? વર્તુળનો સ્પર્શક કહેવાય. તો વર્તુળને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે તેવી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. અને આ જે બિંદુમાં છેદે એને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. તથા આપેલ રેખા વર્તુળને જે બિંદુમાં છેદે તેને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. શું કહેવાય? સ્પર્શ બિંદુ કહે છે. તો વર્તુળનો સ્પર્શક એટલે ખબર પડી, એક જ બિંદુએ છેદતો હોય તો વર્તુળનો સ્પર્શક કહેવાય. બરાબર? એટલે તમને એવું પૂછાય કે વર્તુળનો સ્પર્શક છે, આવી રીતે ખાલી જગ્યા પૂછાય કે ભાઈ વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં અથવા તો ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો જવાબ શું આવે? એક અને માત્ર એક. બરાબર? અને સ્પર્શક એટલે શું છે? આ એક જાતની રેખા છે. શું છે? આ રેખા. બરાબર છે? હવે જો માની લો અહીંયાથી તમે કોઈ સ્પર્શક દોરશો તો આ એક જ બિંદુમાં છેદશે અહીંયા. પછી તમે અહીંયાથી કોઈ સ્પર્શક દોરો તો આ પણ એક જ બિંદુમાં છેદે, અહીંયા પણ એક જ બિંદુમાં છેદે. જુઓ, કોઈ પણ તમે સ્પર્શક દોરી દો તો વર્તુળનો સ્પર્શક માત્ર ને માત્ર એક અને માત્ર એક જ બિંદુમાં છેદે છે. બરાબર છે? તો હવે પ્રશ્ન એ થાય કે બે બિંદુમાં છેદે એને શું કહેવાય? તો જો કોઈ રેખા હોય એ બે બિંદુમાં છેદે તો એને એની છેદિકા કહેવાય. શું કહેવાય? છેદિકા. બરાબર છે? તો વર્તુળની છેદિકા કોને કહેવાય? તો જો એ વર્તુળને બે બિંદુમાં છેદે, જો આ છેદિકા કહેવાય. આને શું કહેવાય? છેદિકા કહેવાય. બરાબર? ઓકે. તો જો કોઈ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. હવે સમજી લેજો, છેદિકા આ કહેવાય બે બિંદુમાં. હવે આ રેખા છે એટલે આને છેદિકા કહેવાય. સપોઝ આ રીતે હોત, રેખાખંડ હોત તો આ શું થઈ જાત? આ જીવા થઈ જાત. સમજજો આ વસ્તુમાં બહુ ફરક છે. જો રેખાખંડ હોય તો જીવા કહેવાય. રેખાખંડ પણ બે બિંદુમાં જ છેદે પણ એને જીવા કહેવાય. અને જો રેખા હોય તો એને શું કહેવાય? છેદિકા. ખ્યાલ આવે છે? બરાબર? તો હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે વર્તુળની છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે. તો કેટલા બિંદુઓમાં છેદે? બે બિંદુઓમાં છેદે. કેટલા જ બિંદુઓમાં છેદે? બે બિંદુમાં છેદે છે. વર્તુળના સ્પર્શકને શું કહેવાય? ટેન્જન્ટ. શું કહેવાય? ટેન્જન્ટ ઓફ અ સર્કલ. શું કહેવાય? ટેન્જન્ટ. અને છેદિકાને શું કહેવાય? અંગ્રેજીમાં સિકેન્ટ. શું કહેવાય? સિકાન્ટ અથવા સિકેન્ટ. બરાબર? તો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું. તો સ્પર્શક અને છેદિકા વચ્ચે ફરક ખબર પડી ગઈ હશે. બરાબર? ચલો, હવે તમને એવું પૂછાય કે વર્તુળ અને
કોઈ રેખા ના છેદ બિંદુ બાબતે કેટલી શક્યતાઓ મળે, કેટલી શક્યતાઓ મળે, આવો પ્રશ્ન પૂછાય તો શું આવે જવાબ? તો વિદ્યાર્થી મિત્રો 3 શક્યતાઓ મળે. કેટલી મળે? 3 શક્યતાઓ મળે. કઈ કઈ જુઓ. પહેલું, માની લો કોઈ રેખા હોય એ વર્તુળને ક્યાંય છેદે જ નહીં, પહેલી શક્યતા થઈ. એટલે બીજી, માની લો કોઈ વર્તુળ હોય એને રેખા એક જ બિંદુમાં છેદે તો આ શું મળી જાય? સ્પર્શક. અને માની લો કોઈ રેખા હોય એ વર્તુળને 2 બિંદુમાં છેદે તો આવી 3 શક્યતાઓ મળે મેક્સિમમ. કેટલી મળે? 3 શક્યતાઓ મળે. તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું. તમને એવું પૂછાય કે વર્તુળ અને રેખાના છેદ બિંદુ બાબતે કેટલી શક્યતાઓ મળે, આવું પૂછાય. ખાલી કેટલી? તો જવાબ શું આવે? 3 શક્યતાઓ મળે. બરાબર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચલો હવે એક આકૃતિ બનાવું છું. આના ઉપરથી તમને બધી જ ખબર પડી જશે. જુઓ, હવે આમાંથી સ્પર્શક કોણ ને છેદિકા કોણ? તો જો આ સ્પર્શક કહેવાય, કારણ કે એક જ બિંદુમાં છેદે. અને આ બંનેની વચ્ચે જેટલી પણ વસ્તુઓ છે એને શું કહેવાય? છેદિકા કહેવાય. બરાબર? તો હવે તમને ખબર પડી ગઈ હશે સ્પર્શક અને છેદિકામાં શું ફરક છે. બરાબર? તો સ્પર્શક હોય હંમેશા કેટલા બિંદુમાં છેદે? સ્પર્શક માત્ર ને માત્ર એક બિંદુમાં છેદે. અને છેદિકા 2 બિંદુમાં છેદે. કેટલા બિંદુમાં છેદે? 2 બિંદુમાં છેદે. બરાબર? અને વર્તુળ જે બિંદુમાં સ્પર્શે, બરાબર, એને કયું બિંદુ કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. એ પણ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર? ક્લિયર આટલું? ઓકે. તો એ પણ તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તમને એવો પ્રશ્ન પૂછાય કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો કેટલા સ્પર્શકો હોય? વધુમાં વધુ કેટલા સ્પર્શકો મળે? આપણે એ વાત કરતા હતા. બરાબર? કોઈ પણ વર્તુળ હોય, કોઈ પણ વર્તુળને વધુમાં વધુ કેટલા સ્પર્શકો મળે? તો કેટલા સ્પર્શકો મળે? અસંખ્ય. કેટલા મળે? અસંખ્ય. બરાબર? તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવાની. તો કોઈ પણ વર્તુળને વધુમાં વધુ અસંખ્ય સ્પર્શકો મળે. તો આપણે અત્યારે શું જોઈ ગયા? સ્પર્શક શું છે એ શીખવાડ્યું મેં તમને. છેદિકા વિશે પણ આપણે શીખ્યા. બરાબર છે? હવે આપણે એક પ્રમેય ચલાવવાનું છે. બરાબર? તો એ પ્રમેય જે છે, બરાબર, અગત્યનું છે. એની સાબિતી સાથે પ્રમેયને આપણે શીખીશું. બરાબર? તો હવે પ્રમેયની વાત કરીએ. બરાબર? તો પ્રમેય છે 10.1. બરાબર? તો પ્રમેય 10.1, વર્તુળને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર? વિધાન શું છે? પ્રમેય 10.1, વર્તુળને કોઈ બિંદુમાંથી દોરેલ સ્પર્શક, બરાબર, અથવા તો વર્તુળને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી
સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. શું હોય છે? લંબ હોય છે. આ એનું શું છે? વિધાન છે. અને પ્રતિજ્ઞા પણ કહેવાય. આને પ્રતિજ્ઞા અથવા વિધાન. તો વિધાન શું છે? વર્તુળને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર. હવે જુઓ, સૌથી પહેલાં આપણે આની આકૃતિ બનાવીએ તો આપણને કંઈક આઈડિયા આવે કે આ પ્રમેયમાં ખરેખર છે શું. આ વર્તુળ છે. તમને અહીંયા સ્પર્શકની વાત કરી છે તો તમારે સ્પર્શક દોરવો જ પડશે. તો સૌથી પહેલાં સ્પર્શક દોરી દો. બરાબર. શું દોરી દો? પહેલાં સ્પર્શક દોરી દો. તો અહીંયા પહેલાં એક આપણે સ્પર્શક દોરી દઈએ. અહીંયા માનો કે આ સ્પર્શ બિંદુ કહેવાય. અહીંયાથી આપણે સ્પર્શક દોરી દીધો. આ સ્પર્શ બિંદુ છે એક્સ વાય. આ સ્પર્શક છે. સ્પર્શક શું હોય? હંમેશા રેખા હોય. આ પી બિંદુમાં સ્પર્શે છે તો એટલે આને સ્પર્શ બિંદુ કહેવાય. પી. આ બિંદુ ઓ છે. આ શું છે? બિંદુ ઓ. બરાબર. તો આટલી વસ્તુ તમને આપેલી છે કે ભાઈ વર્તુળને કોઈ બિંદુમાંથી સ્પર્શક દોરેલો છે તો પી બિંદુમાંથી સ્પર્શક કયો દોર્યો છે? એક્સ વાય. બરાબર. તો આટલી વસ્તુ તમને આપેલી છે. તો પક્ષમાં હવે તમે શું લખશો? તો પક્ષમાં તમારે શું લખી શકો તમે? તો પક્ષમાં તમારે લખી શકો કે ઓ કેન્દ્રવાળું એક વર્તુળ. શું લખાય? ઓ કેન્દ્રવાળું એક વર્તુળ. ઓ કેન્દ્રિત એક વર્તુળના પી બિંદુમાંથી સ્પર્શક એક્સ વાય દોરેલ છે. બરાબર. અથવા તો પી બિંદુમાંથી સ્પર્શક એક્સ વાય દોરેલ છે. તો આવું તમે લખી શકો પક્ષમાં. ઓ કેન્દ્રિત એક વર્તુળના પી બિંદુમાંથી એક સ્પર્શક દોરેલ છે. આટલું આપેલું છે. હવે તમારે શું સાબિત કરવાનું છે? જુઓ કે આ જે સ્પર્શક હોય એ ત્રિજ્યાને લંબ છે. તો ત્રિજ્યા કઈ થાય? આ જો આ ત્રિજ્યા થાય. ઓ અને પીને તમે જોડી દો તો આ ત્રિજ્યા થઈ જાય. તો આ ત્રિજ્યા થઈ ઓપી. તો તમારે સાબિત એવું કરવાનું છે કે ત્રિજ્યા ઓપી એ સ્પર્શક એક્સ વાયને લંબ છે. ત્રિજ્યા ઓપી, આ ત્રિજ્યા છે ઓપી એ સ્પર્શક એક્સ વાયને લંબ છે. એટલે કે આને તમે આ રીતે દર્શાવી શકો. ઓપી લંબ. લંબની નિશાની આ રીતે થાય એક્સ વાય. બરાબર. હવે સાબિતીની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? જુઓ સાબિતી. તો સાબિતીમાં તમે શું કરશો? પહેલાં તો ભાઈ સૌથી પહેલાં તમારે એક બિંદુ લઈ લેવાનું. કયું બિંદુ લેવાનું? તો સ્પર્શક ઉપર એક બિંદુ લેવાનું છે. માની લો આ સ્પર્શક છે તો અહીંયા એક બિંદુ લઈ લઈએ જેનું નામ છે ક્યુ. તો શું લખાય કે એક્સ વાય પર પી સિવાયનું એક્સ વાય પર પી સિવાયનું એક બિંદુ ક્યુ લો. કોઈ બિંદુ ક્યુ લો. બરાબર. તમે આવું લખી શકો કે ભાઈ એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો. બરાબર. આ એક્સ વાય છે તો એના ઉપર પી સિવાયનું કોઈ બિંદુ શું લેવાનું? ક્યુ લેવાનું. હવે તમારે શું કરવાનું? ઓ અને ક્યુને જોડતી એક રેખા દોરવાની છે. શું દોરવાનું છે? ઓ અને ક્યુને જોડતી એક રેખા દોરો. તો અહીંયા લખી દેવાનું ઓ અને ક્યુને જોડતી રેખા
દોરો. બરાબર. હવે જો હવે બિંદુ ક્યુ છે એ વર્તુળની અંદર છે કે બહાર એ નક્કી કરો પહેલાં. તો બિંદુ ક્યુ છે એ વર્તુળની બહાર છે કે અંદર છે? તો બિંદુ ક્યુ એ વર્તુળની બહાર છે. બરાબર. આકૃતિમાં તમને દેખાય છે કે બિંદુ ક્યુ વર્તુળની બહારનું બિંદુ જ હોઈ શકે. તો જો સૌથી પહેલાં આપણે શું કર્યું જુઓ. પહેલાં આપણે પક્ષ લખ્યો. બરાબર. પક્ષમાં શું કર્યું? તો ઓ કેન્દ્રિત એક વર્તુળના પી બિંદુમાંથી સ્પર્શક XY દોરેલ છે આવું લખ્યું. બરાબર. પછી સાધ્યમાં શું લખ્યું? ત્રિજ્યા ઓપી એ સ્પર્શક XY ને લંબ છે આવું આપણે સાબિત કરવાનું છે. એટલે કે ઓપી લંબ XY. હવે સાબિતીની શરૂઆત આપણે ક્યાંથી કરી? તો સાબિતીની શરૂઆત આપણે અહીંથી કરી કે ભાઈ XY પર પી સિવાયનું એક બિંદુ અહીંયા ક્યુ લીધું. બરાબર. ઓ અને ક્યુને જોડતી રેખા, ઓ અને ક્યુને જોડતી રેખા દોરો. તો અહીંયા રેખા પણ દોરી દીધી. હવે બિંદુ ક્યુ એ વર્તુળની બહારનું બિંદુ છે. શું છે? વર્તુળની બહારનું બિંદુ છે. બરાબર. હવે સપોઝ બિંદુ ક્યુ એ વર્તુળની અંદર હોય તો શું થાય? માની લો જો આવું હોય, આ પી અહીંયા છે અને આ વર્તુળની અંદર છે ક્યુ. બરાબર. તો શું થાય? તો પછી આવું થઈ જાય, આવું થઈ જાય. બરાબર. કારણ કે આ સ્પર્શક ના કહેવાય તો આ શું થઈ જાય? છેદિકા થઈ જાય. શું થઈ જાય? છેદિકા. તો એ વસ્તુ આપણે લખવાની છે કે જો ક્યુ વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને. શું બને? છેદિકા બને. તો આ વસ્તુ ધ્યાન રાખો. જો ક્યુ એ વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને. વર્તુળનો સ્પર્શક ન બને. શું ના બને? વર્તુળનો સ્પર્શક ન બને. બરાબર. હવે એક વસ્તુ વિચાર કે બિંદુ ક્યુ એ વર્તુળની બહાર છે એનો મતલબ શું થાય? કે આ ઓપી છે, ઓપી કરતાં ઓક્યુની લંબાઈ કેવી હશે? મોટી હશે. કેવી હશે? મોટી હશે. તો અહીંયા લખવાનું કે તેથી ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યા ઓપી કરતાં મોટી છે. શું છે? મોટી છે. બરાબર. એટલે કે ઓક્યુ ગ્રેટર ધેન ઓપી થાય. થાય કે ના થાય? મોટી છે એટલે. બરાબર. હવે જુઓ, સમજો તમે આ પી છે. પી આ પી અને ઓનું આ શું છે? એકદમ લઘુત્તમ અંતર છે. શું છે? લઘુત્તમ અંતર છે. આવું ક્યારે શક્ય બને? જો ત્રિજ્યા હોય, આ ત્રિજ્યા છે એ જ ત્રિજ્યા છે એ સ્પર્શકથી એકદમ લઘુત્તમ અંતરે હોય. બીજી કોઈ પણ તમે રેખાખંડ લઈ લો. બરાબર. અથવા રેખા લઈ લો તો એનું અંતર છે એ આ ઓપી કરતાં વધારે જ થવાનું. બરાબર. એટલે લખાય કે ભાઈ બિંદુ પી સિવાય બરાબર, બિંદુ પી સિવાય રેખા XYના બધા બિંદુઓ માટે આવું બને છે. એટલે બધા બિંદુઓ આના કરતાં મોટા જ થાય એમ માટે આ બને છે. બરાબર. તેથી ઓપી નું બિંદુ O થી XY સુધીનું અંતર ટૂંકામાં ટૂંકું છે. કેવું છે? ટૂંકામાં ટૂંકું. એટલે કે લઘુત્તમ છે. કેવું છે? લઘુત્તમ છે. બરાબર. અને આ લઘુત્તમ અંતર એટલે શું કહેવાય? લઘુત્તમ અંતર એટલે જ લંબ કહેવાય. બરાબર. જે બિંદુનું લઘુત્તમ અંતર ટૂંકામાં ટૂંકું હોય એ શું કહેવાય? અને લંબ કહેવાય. તેથી ઓપી એ XY ને લંબ બને છે માટે ઓપી લંબ XY. બરાબર. તો હવે જુઓ, સાબિતી ફરી એકવાર જોઈ લઈએ. બરાબર. શું છે? જો સૌથી પહેલાં શું કર્યું આપણે? અહીંયા એક બિંદુ લીધું ક્યુ. તો અહીંયા લખવાનું કે XY પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો. બરાબર. અને O અને ક્યુને જોડતી રેખા દોરો. જુઓ, O અને ક્યુને જોડતી રેખા દોરો. પછી શું કર્યું?
જો ક્યુ છે એ વર્તુળની અંદર હોય, જો ક્યુ વર્તુળની અંદર હોય તો એક્સ વાય શું બને? છેદિકા બને, સ્પર્શક ના બને. પણ અહીંયા એવું થતું નથી. જુઓ ક્યુ છે વર્તુળની ક્યાં છે? બહાર છે. જો અંદર હોય તો આવું થાય. તેથી ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યા ઓપી કરતાં મોટું હોય. જો તમે જોઈ શકો છો, ઓક્યુનું માપ હોય ઓપી કરતાં કેવું હોય? મોટું જ હોય. તેથી ઓક્યુ ગ્રેટર દેન શું થાય? ઓપી થાય. શું થાય? ઓપી થાય. ઓક્યુ ગ્રેટર દેન. અને બિંદુ પી સિવાય રેખા એક્સ વાયના બધા બિંદુઓ માટે આ બને છે. તેથી ઓપીનું બિંદુ ઓથી એક્સ વાય સુધીનું અંતર ટૂંકામાં ટૂંકું છે. બરાબર. અને તેથી ઓપી એ એક્સ વાયને લંબ બને છે. ટૂંકામાં ટૂંકું અંતર હોય એટલે લંબ બને, માટે ઓપી લંબ એક્સ વાય થાય. બરાબર. તો આ આપણો પ્રમેય હતો. બરાબર. પ્રમેય 10.1 કે વર્તુળને કોઈ બિંદુમાંથી દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. તો આ પ્રમેય 10.1 આપણે અત્યારે કરાવ્યું. બરાબર.